सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। बृहदारण्यक उपनिषद 3 अध्याय 9 ब्राह्मण 26મી કંડિકા વચ્ચેથી एतान्यष्टौ आयतनानि अष्टौ लोकाः अष्टौ देवाः अष्टौ पुरुषाः यस्तान् पुरुषान् निरुह्य प्रतृह्य अत्याक्रमद तं त्वोपनिषदं पुरुषं पृच्छामि तं चेन्मेन विवक्ष्यसि मूर्धा ते विपतिष्यतीति तं हनमेने शाकल्यः तस्य मूर्धा विपपात अपिह अस्य परिमोषिणः अस्थीनि अपजह्रुः अन्यन्मन्यमानाः। एतानि अष्टौ आयतनानि 8 આયતન છે, આશ્રય સ્થાન છે, પૃથ્વી વગેરે જેનું વર્ણન કરવામાં આવ્યું. પૃથ્વી ચ તથા કામ રૂપાણ્યાકાશેવ ચ. पृथ्वी काम रूपाणि आकाश तमो रूपाणि चापश्च रेतश्चायतनानि तमः आपः रेतः आ अष्टौ आयतनानि आ 8 आयतन छे, आश्रय स्थान छे. अष्टौ लोकाः अग्निश्च हृदयं चक्षुः श्रोत्रं हृदय चक्षुषी हृदय हृदय चेति लोका अष्टौ उदाहृताः. अग्नि हृदय एटले बुद्धि, चक्षु श्रोत्र पाछुं हृदय एटले बुद्धि, वही चक्षु पाछुं हृदय, हृदय आम 8 लोक एटले लोकनो अर्थ चक्षु जेनाथी जोवामां आवे छे ए 8 लोक कहेवामां आव्या छे. अष्टौ देवाः अमृतं च स्त्रियः सत्यं दिशः मृत्युः असुस्तथा वरुणः सप्तमो देवः ह्यष्टमस्तु प्रजापतिः.
આમ અમૃત, સ્ત્રીઓ, સત્ય, દિશાઓ, મૃત્યુ, અસુ એટલે પ્રાણ, વરુણ સાતમો દેવતા અને આઠમો પ્રજાપતિ. આ પ્રકારે 8 દેવતાઓ છે જે આના કારણભૂત છે. અષ્ટૌ પુરુષાઃ 8 પુરુષો છે. શારીરોયમ કામમય આદિત્ય પુરુષસ્તથા પ્રાતિશ્રુતકો હિ શ્રોત્ર તથા છાયામયો પર આદર્શે ચ તથા યોપ્સુ પુત્રાખ્ય પુરુષોષ્ટમ. શારીર પુરુષયમ કામમય પુરુષ, પછી આદિત્યગત પુરુષ, પ્રાતિશ્રુતક પુરુષ, શ્રોત્રગત પુરુષ, છાયામયો પુરુષ, છાયામય પુરુષ, આદર્શગત અરીસામાં રહેલો પુરુષ. છાયામાં એટલે પડછાયામાં રહેલો પુરુષ છે. આદિત્ય આદર્શ એટલે અરીસામાં રહેલો પુરુષ છે. પ્રાતિશ્રુત એટલે પડઘામાં રહેલો પુરુષ છે. પડઘામાં, પડછાયામાં, પ્રતિબિંબમાં. અપ્સુ જે જલગત પુરુષ છે. પુત્રાખ્ય જે પુત્રમય પુરુષ છે. આ 8 પુરુષો છે. અષ્ટૌ દેવાઃ અષ્ટૌ પુરુષાઃ. ટૂંકમાં આ સમગ્ર જગત આનું બનેલું છે. આમાં જે કશાનો ઉલ્લેખ ન કરવામાં આવ્યો હોય એ સમગ્ર વસ્તુઓ એમાં સમાયેલી છે એ માની લેવાનો. આમ તો ખૂબ બધી વસ્તુઓ જણાવી, 8 ચોક 32 વસ્તુઓ, 8 50 40 વસ્તુઓ જણાવી. એમ મન રહી ગયું પાછું જ્યોતિ. તો આ બધા તત્વો છે જેનું આ જગત બનેલું છે. એ સિવાય પણ જેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય એ બધું જ નામ રૂપાત્મક સમગ્ર જગતને આમાં આવરી લેવાયું છે અથવા સમાવી લેવાયું છે એવું આપણે માની લેવાનું. સમગ્ર જગત તાન નિરુહ્ય, આ બધાનો જે નિર્વાહ કરે છે. માટી જેવી રીતે ઘડાઓનો નિર્વાહ કરે છે, તંતુ જેવી રીતે પટનો નિર્વાહ કરે છે, તેવી રીતે આ પરમાત્મા જગતનો ઉપાદાન કારણ હોવાને કારણે નિર્વાહ કરે છે. પ્રત્યુહ્ય, વળી માટી જેવી રીતે પ્રલય સમયે બધા ઘડાઓને પોતાનામાં સમાવેલે ઉપસંહાર કરેલે તેવી રીતે આ પરમાત્મા સમગ્ર જગતને ઉપસંહાર કરે છે. પ્રભવ પ્રલયસ્તથા, પ્રભવ પણ હું છું. પ્રભવતી અસ્માત, જેમાંથી પ્રભવ કે જન્મ થાય છે. ભગવાન કે એ પ્રભવ અહમ કૃષ્ણસ્ય જગત. પ્રભવ પ્રલયસ્તથા, સમગ્ર જગતનો પ્રભવ અર્થાત ઉત્પત્તિ સ્થાન હું છું. પ્રલય અર્થાત લય સ્થાન પણ હું છું. હું જ બધાને જન્મ આપનાર છું, બધાનો વળી પાછો લય કરનાર છું. ઉપનિષદમાં કરોળિયાનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. યથોર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે છે. જેવી રીતે કરોળિયો પેલો જે તાર છે ને એ તારને સર્જે વળી પાછો એને ગળી જાય. આવો પરમાત્મા. એટલે પરમાત્માનું આ પ્રકાર વર્ણન કરવામાં આવ્યું. જે નિર્વાહ કરનાર છે અને ઉપસંહાર કરનાર છે એ જગતનું ઉપાદાન કારણ છે, અધિષ્ઠાન છે. તમ ત્વા ઔપનિષદમ પુરુષમ પૃચ્છામિ. એ ઔપનિષદ પુરુષ માત્ર ઉપનિષદ જેના માટે પ્રમાણ છે, ઉપનિષદ દ્વારા જ જાણી શકાય. ઉપનિષદ એક ગમ્ય જે પુરુષ છે એ વિશે હે શાકલ્ય હું તને પૂછું છું. અત્યારે તે મને પૂછ્યું, હવે હું તને પૂછું છું. તમ ચેન્મે ન વિવક્ષસી, જો એ વિશે તું મને નહીં કહે તો મૂર્ધા તે વિપતિષ્યતિ. અત્યાર સુધી શાકલ્યે યાજ્ઞવલ્ક્યને બધા પ્રશ્નો કર્યા, સગુણ બ્રહ્મ વિશેના પ્રશ્નો કર્યા. હવે યાજ્ઞવલ્ક્યને નિર્ગુણ બ્રહ્મ વિશેનો પ્રશ્ન કરે છે. અને જો નહીં જાણતો હોય તો તારું મસ્તક છે એ ધડ પરથી પડી જશે. તમ ન મેને શાકલ્ય, કમ નસીબે શાકલ્યને એ પુરુષનો અર્થાત પરમાત્માનું જ્ઞાન ન હતું. તસ્ય મૂર્ધા વિપપાત,
અંતેથી જો શાપ આપવામાં આવ્યો તો એ જ પ્રકારે શાકલીનું મસ્તક છે ધડ પરથી પડી ગયું. અપિયશ્ચ પરિમોષણ અસ્થિની અપજહ્રુ, એની અવગતિ થઈ. એના જો વ્યવસ્થિત સંસ્કાર થયા હોત ને તો પણ એની કદાચ સદગતિ થાત. એના સંસ્કાર થવાની પણ તક ન રહી. એના શિષ્યો બધા એના અસ્થિને લઈને જતા હતા. રસ્તામાં ચોરોએ લૂંટી લીધા. અન્યત મન્યમાના, એમને કંઈક લઈ જઈ રહ્યા છે, કંઈક ધન લઈ જઈ રહ્યા છે, ખજાનો લઈ જઈ રહ્યા છે, જનક રાજાની સભામાંથી આવી રહ્યા છે. એના માટે ધન માણીને એને હાડકાને પણ એના ફૂલ જે હતા એને પણ લૂંટી લીધા. અંતેથી અત્યંત અવગતિને પ્રાપ્ત થયો. આવી જાતનું શાકલ્યની ગતિનું વર્ણન કરવામાં આવ્યું. તો તાન નિરુહ્ય, એનો નિર્વાહ કરીને 580માં શ્લોકમાં કહેવામાં આવ્યું. 268માં પાના પર એતાન ન્યાયતાન્યષ્ટૌ લોકાન દેવાંશ પુરુષાન સંપ્રાપ્ય તત્ સ્વરૂપેણ સ્થિત્વા નિર્વહતીશ્વર. 8 આયતન, 8 લોક, 8 દેવ, 8 પુરુષો, જેમાં સમગ્ર જગતનો સમાવેશ થઈ ગયો, એ બધા જ સંપ્રાપ્ય તત્ સ્વરૂપેણ, આ પરમાત્મા એ બધાને સ્વરૂપ થયા પ્રાપ્ત કરે છે, એમના સ્વરૂપ રૂપે પ્રાપ્ત કરે છે. एतानि वर्णितानि अष्टौ आयतनानि तथा अष्टौ लोकान् तथा देवान् कारणरूपान् तथा पुरुषान् एतान् सर्वान् संप्राप्य, संप्राप्य बधाने प्राप्त કરીને કારણત્વેન અનુપ્રવિશ્ય, જેવી રીતે માટી ઘડામાં પ્રવેશ કરે. માટી ઘડાનું ઉપાદાન કારણ છે. જાણે કે માટી ઘડામાં પ્રવેશ કરે, ખરે પ્રવેશ થયેલો જ છે, એમાં કંઈ પ્રવેશ કરવાનો નથી. છતાં એમ કહેવાય કે માટીએ ઘડામાં પ્રવેશ કર્યો. એટલે એ રીતે સમજાવવાની રીત છે કે માટી ઘડાનું ઉપાદાન કારણ છે. એમ પરમાત્માએ પણ ઉપાદાન કારણ રૂપે આ સમગ્ર જગતમાં પ્રવેશ કર્યો. તત્તદ રૂપેણ સ્થિત્વા, તત્ સ્વરૂપેણ સ્થિત્વા, અને જેવી રીતે માટી ઘટ, પછી શરાબ વગેરે આ બધા રૂપની અંદર જેમ માટી જ રહેલી હોય, તેવી જ રીતે આ પરમાત્મા અસ્થિ, ભાતિ, પ્રિય જે છે એ બધા જ નામ અને રૂપના રૂપમાં રહેલો છે. અસ્થિ, ભાતિ, પ્રિય, જાણે કે નામ રૂપમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કહેવાનો, અસ્થિ ભાતિ નામ રૂપ હોય જ ના શકે. તેથી જેવી રીતે આકાશે ઘડામાં પ્રવેશ કર્યો. ઓછું કંઈ આકાશ ઘડો હોઈ શકે કે ઘટાકાશ હોઈ શકે, પણ આ તો રીત બતાવી કે આકાશ જેવી રીતે ઘટાકાશનું ઉપાદાન કારણ છે. ઘટાકાશ રૂપે, પટાકાશ રૂપે, મઠાકાશ રૂપે એક જ આકાશ રહેલું છે. તેવી રીતે આ બધા જ જગતના પદાર્થો છે રૂપે આ એક પરમાત્મા જ રહેલો છે. નિર્વહતી લોક વ્યવહાર ક્ષમાન કરોતી, આ ઘડો જે છે ને એ પાણી અંદર પોતાની અંદર પાણી રાખી શકે છે. ઘડામાં પાણી ભરાય છે, ઘડા દ્વારા પાણી લાવવામાં આવે છે. એ કોણ શક્ય બનાવે છે? માટી. માટી ઘડાને વ્યવહાર યોગ્ય બનાવે છે. માટી ન હોય તો ઘડો કદાચ હોય તો એ શું નામ રૂપાત્મક ઘડાનું માં કોઈ પ્રકારનો અંદર સાર નથી હોતો, તત્વ નથી હોતું. એ માટી વગરનો ઘડો છે એ કોઈ રીતે ઉપયોગી નથી વ્યવહારમાં. કદાચ કલ્પનામાં હોય, પરંતુ માટી પાણી ભરવા માટે કે પાણી લાવવા માટે એ ઘડો કોઈ રીતે ઉપયોગી નથી. માટી ઘડાને
ઉપયોગિતા પ્રદાન કરે છે, વ્યવહારક્ષમ વ્યવહારને યોગ્યતા પ્રદાન કરે છે. એનું નામ નિર્વાહ. નિર્વાહ કરવો એટલે તે રૂપમાં રહેવું અને તે રૂપને ઉપયોગિતા પ્રદાન કરવી. અસ્થિભાતિ પ્રિય પ્રત્યેક નામ રૂપને અસ્તિત્વ પ્રદાન તો કરે છે, એને કારણે ભાષે છે, એને કારણે પ્રિય છે, એને કારણે ઉપયોગી છે, વ્યવહારને યોગ્ય છે. કોણ? ઈશ્વર પરમાત્મા ઇતિ પ્રસિદ્ધમ વેદાંતેશુ ઇતિ શેષ. આટલું ઉમેરવું જોઈએ કે આ વસ્તુ વેદાંતમાં પ્રસિદ્ધ છે. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત સત્યમ ચ નૃતમ ચ સત્યમ અભવત. આ સત્ય પરમાત્મા સત્ય અને અનૃત જે કંઈ છે એ બની ગયો, તે રૂપમાં ઉપસ્થિત થયો, તે રૂપમાં ભાસી રહ્યો છે અને એ રીતે બધાને ધારણ કરી રહ્યો છે, બધાનો નિર્વાહ કરી રહ્યો છે. કયું? ટીકાકારે ઉક્તાષ્ટક ચતુષ્ટયમ ઉપલક્ષણમ સકલ કાર્યવર્ગસ્ય ઇત્યપી બોધ્યમ. આ આયતન, લોક, દેવ, પુરુષ એવા 8-8નું જે ચતુષ્ટય કહેવામાં આવ્યું એ ઉપલક્ષણમ એ છે તે પ્રતિનિધિ છે. કોનું? સકલ કાર્યવર્ગસ્ય. જે કંઈ સર્જન છે એ બધાનું પ્રતિનિધિ છે, અર્થાત એ બધા સર્જનનો આમાં સમાવેશ થઈ ગયો છે એમ સમજવું. કાર્યેષુ અનુપ્રવિશ્ય કારણમેવ સર્વ નિર્વહતિ ઇતિ દૃષ્ટાંતમાહ. તંતવો હિ યથા પ્રાપ્ય પટમ તમ નિર્વહંતિ તે. કેવી રીતે કાર્યોમાં પ્રવેશ કરીને ઉપાદાન કારણ છે એ કાર્યનો નિર્વાહ કરે છે. એમાં દૃષ્ટાંત આપ્યું તંતવો હિ યથા પ્રાપ્યમ પટમ. તંતો યથા પટમ પ્રાપ્યમ તમ નિર્વહંતિ. જેમ તંતુઓ છે એ વસ્ત્રને પ્રાપ્ત કરીને, વસ્ત્રમાં પ્રવેશ કરીને, વસ્ત્રને ધારણ કરીને, વસ્ત્ર રૂપે પ્રગટ થઈને જાણે કે વસ્ત્રનો નિર્વાહ કરે છે, વસ્ત્રને વસ્ત્રપણું પ્રદાન કરે છે. તંતુ વગર વસ્ત્ર ઢાંકવું જેનું કાર્ય છે એ ન કરી શકે. તથા ચ વ્યાસ સૂત્રમ સંજ્ઞામૂર્તિ ક્લુપ્તિસ્તુ ત્રિવૃત કુર્વતઃ ઉપદેશાત. ત્રિવૃત કુર્વતઃ પરમાત્મનેવયમ ક્લુપ્તિ. એ નામ રૂપ કલ્પના. આ બધી કલ્પના કોઈ બીજાની નથી. કોની છે? પરમાત્માની કલ્પના છે આ બધી. એમને માનું કે પરમાત્મા સિવાય કોઈ આ જગત રૂપી નામ રૂપની કલ્પના કરી હોય. ત્રિવૃત કુર્વતઃ, એને ત્રિવૃત્કરણ કર્યું. જે સો કામયત બહુશ્યામ પ્રજાય તત્ તેજ અસૃજત તદ આપ અસૃજત તદ અન્નમ અસૃજત. જેના 3 જે મહાભૂતો છે એમનું સર્જન કર્યું, પછી ત્રિવૃત્કરણ કર્યું. અડધું તેજ અને અને પા ભાગનું પૃથ્વી, અડધું જળ, પા ભાગનું તેજ, પા ભાગની પૃથ્વી, અડધી પૃથ્વી, પા ભાગનું તેજ, પા ભાગનું જળ. આમ ત્રિવૃત્કરણ ત્યાં કહેવામાં આવ્યું, જે પંચીકરણ ઉપલક્ષણ છે. વેદાંતમાં પંચીકરણની બહુ વાત કરવામાં આવે છે વારંવાર. હવે પંચીકરણનો સ્પષ્ટ ક્યાંય ઉલ્લેખ નથી ઉપનિષદમાં, પણ આ ઉલ્લેખ છે ત્રિવૃત્કરણ. પણ આપણે જાણીએ છીએ ભાઈ કે 5 મહાભૂતો છે. તૈત્રીય ઉપનિષદમાં બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું તસ્માદ્વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયો અગ્નિ અગ્નિ આપ અદ્ભ્ય પૃથ્વી. આમ પંચમહાભૂત છે. બધા ઉપનિષદ એક જ વસ્તુ કહેવા જોઈએ એટલે આપણે સમજી લેવાનું કે પંચમહાભૂત હોવા છતાં પણ છાંદોગ્યમાં 3નો જ નિર્દેશ કરવામાં આવ્યો છે. એને 5 માની લેવાના. આપણે ત્રિવૃત્કરણ એટલે પંચીકરણ સમજી લેવાનું. એ કરનાર કોણ છે? પરમાત્મા છે.
પરમાત્મા એવમ કૃતિ નામ રૂપ કલ્પના. આ સમગ્ર નામ રૂપ કલ્પના કોણે કરે છે? પરમાત્માએ કરે છે. તસ્યૈવ કારણત્વેન ઉપદેશાત. તસ્યૈવ કારણત્વેન ઉપદેશાત. શાસ્ત્રમાં પરમાત્માને જગતના કારણ રૂપે એનો જ ઉપદેશ કરવામાં આવ્યો છે. સત્યમ ચ નૃતમ ચ સત્યમ અભવત. બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું કે જે કે જગતમાં સત્ય છે અને અનૃત છે બધું જ આ પરમાત્મા જ બની ગયો છે. એવં શ્રુતિગત નિરુહ્ય ઇતિ પદાર્થમ પ્રદર્શ્ય. સો તાન નિરુહ્ય પ્રગૃહ્ય પછી કહે છે એ બધાનો નિર્વાહ કરીને એ બધાનો ઉપસંહાર કરીને એ જ પરમાત્મા બધાને પોતાનામાં વળી પાછો સંકેલી લે છે. એને પ્રગૃહ્ય એ શબ્દથી કહેવામાં આવ્યું. ઇતિ પદાર્થમાં એ શબ્દ છે પ્રગૃહ્ય. એનો અર્થ પછીના એટલે કે 581 શ્લોકમાં કહે છે પુનઃસ્વાત્મતયા સર્વાન દિગાદિક્રમતઃ પુમાન સમાનાંતમિમાન્નિત્વા પ્રતિકૂલં વહત્યયમ. પુનઃ વળી પ્રલયનો સમય આવે ત્યારે સમય પ્રમાણે થાય બધો. સૃષ્ટિનો સમય આવે ત્યારે બધાનું સર્જન થાય. પછી પ્રલયનો પણ સમય આવે અને ત્યારે વળી પાછું સ્વાત્મતયા સર્વાન પુમાન વહતી પ્રતિકૂલમ વહતી પ્રવૃહ્ય પ્રતિકૂલ વહનમ. તો નિરુહ્ય નિર્વાહકરણમ. આ છે પ્રતિકૂલ વહનમ. ઉલટી રીતે ધારણ કરવું. ઉલટી ધારણ કરવું એટલે શું? સંકેલી લેવું. તો સીધી રીતે ધારણ કરવું એટલે ધારણ કરવું. ઉલટી ધારણ કરવું એટલે બધાને સંકેલી લેવું. તો પ્રતિકૂલમ છે ટીકાકાર કહે છે અયમ પુમાન. પુમાન એટલે કોણ? ઈશ્વર. આ પુરુષ એટલે કે ઈશ્વર. પુનઃ વળી પાછું. વળી પાછું ક્યારે? ઉપસંહાર કાલે. ઉપસંહારનો પ્રલયનો સમય થાય ત્યારે. દિગાદિક્રમતઃ. જો ભાઈ 255 પાનું જુઓ. ત્યાં પેલું કોષ્ટક આપેલું છે. તો ટીકાકાર સમજાવે છે ત્યાં શું છે? દિશાઓ, દેવતાઓ. એટલે આ બધા પ્રશ્નો કરવામાં આવેલા ને આના વડે. કિમ દેવતો શ્યામ પ્રાચ્યામ દિશ્યસી. ભાઈ પૂર્વ દિશામાં કયા દેવતાના રૂપમાં તમે છો? ઉત્તર આપવામાં આદિત્ય દૈવત હૈ. તો પૂર્વ દિશામાં હું આદિત્ય દેવતા રૂપે છું. સ આદિત્ય કસ્મિન પ્રતિષ્ઠિત. એ આદિત્યની પ્રતિષ્ઠા શેમાં છે? ચક્ષુષીથી. ચક્ષુમાં એની પ્રતિષ્ઠા છે. કસ્મિનનું ચક્ષુ પ્રતિષ્ઠિતમિતિ. એ ચક્ષુની પ્રતિષ્ઠા શેમાં છે? તો કે રૂપેષુ ઇતિ. રૂપમાં ચક્ષુની પ્રતિષ્ઠા છે વિષયમાં. આમ દિશાની પ્રતિષ્ઠા છે એના અધિષ્ઠાન દેવતામાં છે. દેવતાની પ્રતિષ્ઠા આધ્યાત્મિક ઇન્દ્રિયમાં છે. ઇન્દ્રિય પ્રતિષ્ઠા એના વિષયમાં છે. કસ્મિન રૂપાણી પ્રતિષ્ઠિતાની ઇતિ. આ રૂપો જે છે એ શેમાં પ્રતિષ્ઠિત છે? હૃદય ઇતિ હોવા છે. હૃદયમાં પ્રતિષ્ઠિત છે. હૃદય નહીં રૂપાણી જાનાતિ. હૃદય હિ રૂપાણી પ્રતિષ્ઠિતાની ભવંતી. હૃદયથી બુદ્ધિથી જ રૂપોને જાણે છે. ત્યાં જ રૂપની પ્રતિષ્ઠા છે. આ પ્રકારે એક પછી એક દિશા વિશે શાકલ્ય યાજ્ઞવલ્ક્યજીને પૂછતો ગયો કે ભાઈ દક્ષિણ દિશામાં કયા દેવતા છો?
યમ દેવતા છું, એની પ્રતિષ્ઠા યજ્ઞમાં છે, એની પ્રતિષ્ઠા દક્ષિણામાં છે, શ્રદ્ધામાં છે, હૃદયમાં છે. 5 દિશાઓ ગઈ. આ પ્રકારે પ્રત્યેક દિશાના સંદર્ભમાં પ્રશ્ન કરવામાં આવ્યો. પ્રત્યેક દિશાનો દેવતા, એની પછી તે ઇન્દ્રિય, એનું તે વિષય અને સર્વની હૃદયમાં પ્રતિષ્ઠા કહેવામાં આવી. તો આ ક્રમથી, જે ક્રમથી સર્જન કરવામાં આવ્યું એના વિરુદ્ધ ક્રમથી લય કરવામાં આવે, આવો નિયમ છે. આમ હૃદયમાંથી રૂપ જન્મ્યું, રૂપમાંથી ચક્ષુ જન્મ્યું, ચક્ષુમાંથી આદિત્ય જન્મ્યું, આદિત્યમાંથી પૂર્વ દિશા જન્મી, એવો ક્રમ સમજવાનો સર્જનનો. અને લયનો ક્રમ કયો? પૂર્વ દિશા આદિત્યમાં, આદિત્ય ચક્ષુમાં, ચક્ષુ રૂપમાં, રૂપ હૃદયમાં. કે હૃદયની અંદરથી બધું સર્જન થયું, હૃદયમાં પાછો લય થઈ જાય. એ હૃદયનો અર્થ બુદ્ધિ કરવામાં આવી કે હૃદયનો અર્થ પરમાત્મા એવો કરવામાં આવ્યો. પરમાત્મામાંથી સમગ્ર સર્જન છે, એમાં જ સમગ્ર લય છે. હવે વહી ટીકા જોઈએ તો 266 પાના પર. અયમ પુમાન એટલે કે ઈશ્વર, પુનઃ એટલે ઉપસંહાર કાલે, દિગાદિ ક્રમતઃ, દિશાઓના ક્રમથી. પહેલા દિશા આવે, પછી અધિષ્ઠાન દેવતા આવે, પછી ઇન્દ્રિય આવે, પછી વિષય આવે, પછી હૃદય આવે, એ ક્રમથી. દિશ સ્વવર્તિ પદાર્થૈ સહિત સૂર્યાદિ દેવેશુ ઉપસંહૃત્ય. આ પરમાત્માએ દિશાઓને દેવતામાં ઉપસંહાર કર્યો. દિશા એટલે શું? દિશા અને દિશામાં રહેલા બધા પદાર્થો. પૂર્વ દિશા છે, એ પૂર્વ દિશા અને પૂર્વ દિશામાં રહેલા બધા પદાર્થોનો ઉપસંહાર શેમાં કર્યો? આદિત્યમાં કર્યો. જે અત્યારે દિશા એના પદાર્થના રૂપમાં રહેલું છે, એ હવે આદિત્યના રૂપમાં રહેલું છે. એ આદિત્યનો ઉપસંહાર શેનો કર્યો? તાની ઇન્દ્રિયેશુ, એ દેવતાઓનો તે ઇન્દ્રિયમાં ઉપસંહાર કરવામાં આવ્યો. ઇન્દ્રિયાણી વિષયેશુ, તે ઇન્દ્રિયનો તે વિષયમાં ઉપસંહાર કરવામાં આવ્યો. વિષયાન હૃદય, બધા વિષયોનો હૃદયમાં ઉપસંહાર કરવામાં. જ્યાંથી સર્જન થયેલું ત્યાં જ વળી પાસે બધાનો લય થયો. પછી આગળ પ્રશ્ન કરેલો, આ બધું થયા પછી કસ્મિન્નું ત્વમ ચ આત્મા જ પ્રતિષ્ઠિતૌ સ્મઃ સ્થઃ. વળી શાકલજી પ્રશ્ન કર્યો કે આ 5 દિશાની વાત તો કરવામાં આવી અને બધું હૃદયમાં પ્રતિષ્ઠિત છે કહેવામાં આવ્યું. પછી કહે ભાઈ આત્મા અને તું, સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર છે, એ શેમાં પ્રતિષ્ઠિત છે? પ્રાણે પ્રતિષ્ઠિતમ, પ્રાણે પ્રતિષ્ઠિતૌ, પ્રાણમાં. પ્રાણ શેમાં? અપાનમાં. અપાન શેમાં? વ્યાનમાં. વ્યાન શેમાં? ઉદાનમાં. ઉદાન શેમાં? સમાનમાં. આમ સમાનમાં સમગ્ર જગત પ્રતિષ્ઠિત છે એવું કહેવામાં આવ્યું. એ પ્રકારે તો એ કહે છે કે તો વિષયાન હૃદય તચ્ચ શરીરદ્વય ત્વમ ચ આત્મા છે. આત્મા ત્વમ ચ આત્મા છે. શરીર અને આત્મા એટલે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, શરીરદ્વય. આ બે જે છે તો હૃદય જે છે એનો ઉપસંહાર કરવામાં આવ્યો શરીરદ્વયમાં. તત્ પ્રાણાદૌ, એ શરીરદ્વય એટલે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરમાં નો પ્રાણમાં, પ્રાણનો અપાનમાં, અપાનનો વ્યાનમાં, વ્યાનનો ઉદાનમાં, ઉદાનનો સમાનમાં. સમાન પર્યંતમ નીત્વા, ભગવાનના બધાનો ઉપસંહાર સમાનમાં કરી દીધો. એક જ રહ્યો, સમાન રહ્યો અને પરમાત્મા રહ્યો. પેલી મોટી માછલી નાની માછલીને ખાઈ જાય, એનાથી મોટી એને ખાઈ જાય, એમ કરતા કરતા એક માછલી રહે જેને માછલીમાં ખાઈ જાય. તે એક માછલી રહી કઈ? સમાન વાયુ રહી. સમાન પર્યંતમ નીત્વા એટલે ઉપસંહૃત્ય,
આ બધાને સમાન સ્વયં બધાનો ઉપસંહાર કર્યો, સંકેલી લીધા બધાને. પ્રતિકૂલમ વહતે, પ્રતિકૂળ, અનુકૂળ અને પ્રતિકૂળ, આનુલોમ્ય પ્રાતિલોમ્ય આ પ્રકારના શબ્દોનો પણ પ્રયોગ છે. અનુલોમ એટલે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. એ પ્રકારે સૂક્ષ્મમાંથી સ્થૂળનું સર્જન. જ્યારે લય એટલે સ્થૂળમાંથી સૂક્ષ્મ, પૃથ્વીનું જળમાં, જળનું અગ્નિમાં, અગ્નિનું વાયુમાં, વાયુનું આકાશમાં, આકાશનું માયામાં, માયા વળી પાછી પરમાત્મામાં. એ પ્રકાર. તો તે કહે છે પ્રતિકૂલમ વહતી પ્રાતિલોમ્યેન વહતી, પ્રતિકૂળ સર્જનની પ્રતિકૂળ એ પ્રકારે એમણે ઉપસંહાર કર્યો. એ કહે છે કાર્યભાવ વિપરીતમ. હા, કાર્યભાવ વિપરીતમ, કાર્ય સર્જન કરવા માટે જે પ્રકારનો ક્રમ હતો એના કરતા વિપરીત ક્રમથી. એટલે બ્રહ્મસૂત્રમાં ચર્ચા છે કે ભાઈ આપણા ઉપનિષદોમાં આ સૃષ્ટિનો ક્રમ જે બતાવવામાં આવ્યો છે એ જુદી જગ્યાએ જુદો ક્રમ હોય છે સર્જનનો. એનું શું એનું કારણ શું? તો કે એક જ કારણ છે કે ઉપસંહાર કેમ કરવો એને માટે ક્રમ બતાવવામાં આવે. અનુક્રમ બતાવવામાં આવે તો પછી પેલો પ્રતિક્રમ અનુકૂળતા બતાવવામાં આવે, પ્રતિકૂળતા આનુલોમ્ય પ્રાતિલોમ્ય. બસ એ એનું પ્રયોજન છે. આ જગતનું આ રીતે સર્જન થયું કે ના થયું, જોકે સ્થૂળ સૂક્ષ્મથી સ્થૂળમાં સર્જન થાય એ સમજી શકાય એ વસ્તુ છે. પણ બધા ઉપનિષદમાં સર્જનનો ક્રમ અલગ અલગ બતાવવામાં આવ્યો છે. એટલે શું સમજવું કે બહુ ઝાઝું સમજવાની જરૂર નથી. આ સર્જન સત્ય છે એવું કહેવાનું ઉપનિષદનું પ્રયોજન નથી. માત્ર તમે કેવી રીતે લય કરી શકો, આ બધા જગતને કેવી રીતે પોતાનામાં સમાવી શકો એ એનું પ્રયોજન છે. કાર્યભાવ વિપરીતમ પ્રત્યેક રૂપેણ અવતિષ્ઠતે ઇત્યર્થ. પછી ભગવાન પરમાત્મા છે એ સમાનને પણ પ્રતિકૂળ થઈ ગયો. એટલે શું થયું? સમાન વાયુને પ્રતિકૂળ થયું. એ સમાનનું અસ્તિત્વ પણ ના રહ્યું સમાન રૂપે, માત્ર પરમાત્મા રૂપે અસ્તિત્વ શેષ રહ્યું. બધાને પ્રતિકૂળ બની ગયો અને માત્ર એક પરમાત્મા સમગ્ર જગતને એણે પોતાના જઠરમાં કોળિયો કરી લીધો. ભગવાન જેવી રીતે પેલો માણસ ભોજનનો કોળિયો કરે, અત્યાર સુધી બહાર હતું, હવે પોતે હું બની ગયો, તેવી રીતે આ ભગવાને જગતનો કોળિયો કરી લીધો અને હું બની ગયું જગત. એટલા માટે ભગવાન નારાયણ જે શેષ શૈયા પર વિરાજમાન છે, બધું ખાઈ પીને સૂતેલા છે. શું ખાધેલું છે? આખા જગતનો કોળિયો કરી ગયા છે, એમના જઠરમાં છે. એટલા જ માટે જઠરમાંથી ઉત્પત્તિ થાય છે પાછી. અત્ર દૃષ્ટાંતમાં કેવી રીતે આ પ્રતિકૂળ વહન કરવાનું દૃષ્ટાંત આપે છે. પછીના શ્લોકમાં કહે છે પટમ યથા સ્વરૂપાધ્યે પ્રચ્યાવ્યયિતેત્ર તંતવઃ કારણાત્મતયા સ્થિત્વા પ્રતિકૂલમ વહન્તિ તે. દ્રષ્ટાંત યથા જેવી રીતે પટમ તંતવ વિષય કોણ છે? કર્તૃ કોણ છે? તંતવ. પટમ કઈ વિભક્તિ છે? તંતવ કઈ વિભક્તિ છે? હા, પ્રથમ બહુવચન. કયા શબ્દનો? તંતુ શબ્દ. આ પટમ છે કઈ વિભક્તિ છે? પટમ શબ્દ તો નાન્યતર જાતિ છે, માટે પ્રથમ વિભક્તિ કઈ હોય? પટમ જ હોય. ફલમ ફલે ફલાની તો પ્રથમ અભિગમ ફલમ હોય, દ્વિતીય પણ કેવી હોય? ફલમ. એટલે સમજ કેમ પડે કે આ પટમ પ્રથમા છે કે દ્વિતીયા છે? કેવી રીતે નક્કી કરવાનું? એ શું છે?
કર્મ છે. શેનું કર્મ છે? ક્રિયાપદનું કર્મ છે. કયું ક્રિયાપદ છે? પ્રચ્યાવ્ય એ ક્રિયાપદ છે. પટમ પ્રચ્યા સ્વરૂપાત પ્રચ્યાવ્ય. પટ એટલે વસ્ત્ર, વસ્ત્રને પોતાના સ્વરૂપથી પ્રચ્યુત ચ્યુત કરી નાખીને વસ્ત્ર પછી વસ્ત્રના રૂપમાં ન રહે. આ કોણ કરે છે? આ તંતુ. તંતુએ વસ્ત્રમાં પ્રવેશ કર્યો અને વસ્ત્રરૂપે તંતુ વસ્ત્રનો નિર્વાહ કરી રહ્યું છે. વસ્ત્રને તો કે વ્યવહાર યોગ્ય બનાવી રહ્યું છે. વસ્ત્રથી આપણે આપણા શરીરને ઢાંકી શકીએ એવું ક્યારે બને? એ જ પ્રકારની યોગ્યતા એને કોણ પ્રદાન કરે છે? તંતુ પ્રદાન કરે છે. તંતુ નક્કી કર્યો, હવે વિપરીત બની ગયું, ફરી ગયું, એનું મગજ ફરી ગયું તંતુનું. એટલે હવે ઉલટું કરી નાખે છે. હવે એને નહીં જાળવું એમ કરીને જે પહેલા પટ રૂપે ધારણ કરતું હતું એને ખેંચી લીધું. હવે એવું છે ને કે પેલા વીપી સિંઘ એનું એ છે ને પ્રધાનમંત્રી હતા અને પેલો માંડલ લઈ આવે એટલે બીજેપીનો બહુ સખત વિરોધ હતો. એ ટકતા હતા બીજેપીને સહાયને કારણે. બીજેપીએ એમનો ટેકો પાછો ખેંચી લીધો. ગયા ભાઈ. તેવી રીતે આ તંતુ છે પોતાનો ટેકો પાછો ખેંચી લે વસ્ત્રમાંથી તો વસ્ત્ર રહે નહીં. એટલે યથા તંત પટમ એટલે સ્વકાર્યમ. પટ એટલે વસ્ત્ર. વસ્ત્ર શું છે? પોતાનું કાર્ય છે, પોતાની ઉપજ છે. સ્વરૂપાત પ્રચ્યાવ્ય પોતાના સ્વરૂપથી એને પ્રચ્યુત કરીને, ચ્યુત કરીને, વિહીન કરીને તદહીનમ કૃત્વા તો વસ્ત્રપણું ખેંચી લે છે. તંતુ શું કરે છે? વસ્ત્રમાંથી વસ્ત્રપણું ખેંચી લે છે. વસ્ત્રને વસ્ત્રપણું પ્રદાન કરનાર કોણ? તંતુ. તંતુનું જ્યાં સુધી એનો સપોર્ટ હોય, જ્યાં સુધી એનો એવી રીતે ટેકો હોય ત્યાં સુધી બરાબર છે ભાઈ. બહારથી ટેકો આપે, અંદરથી ટેકો આપે છે. આ તો બહારથી નહીં. પરંતુ છૂટા થઈ ગયા, છોડીને ભાગી ગયા. તેવી રીતે આ તંતુ વસ્ત્રમાંથી છૂટું થઈ ગયું. અત્ર તંતવ સ્વરૂપાત પ્રચ્યાવ્ય. સ્વરૂપ એટલે પટરૂપાત. પટ એટલે વસ્ત્ર જે એનું સ્વરૂપ છે તેમાંથી એને ચ્યુત કરીને, ભ્રષ્ટ કરીને, એનાથી હીન કરીને, એના વગરનું કરીને કારણાત્મતયા સ્થિત્વા. ક્યાં સુધી તમે એને સંકેલી શકો? તંતુ સુધી. એથી આગળ તો જઈ ના શકાય. વસ્ત્રને તમે ક્યાં સુધી એનો બધો ટેકો પાછો ખેંચી લો બરાબર છે, તો એ તમે એને શેનાથી હીન કરી શકો? વસ્ત્રપણાથી હીન કરી શકો. તંતુપણાથી હીન ના કરી શકાય. તંતુ એનું સ્વરૂપ છે ને. એટલે સ્વરૂપ તો હંમેશા એને સ્વરૂપ કહેવાય જે બાદ યોગ્ય નથી. તેમ સમગ્ર જગતને ભલે તમે નેતિ દ્વારા બધું હીન કરી નાખો. બધા નામરૂપ છે અને ધીમે ધીમે એમાં જે નામરૂપ છે એ સ્તરે જ આ બધું થતું હોય છે. આ સર્જન થતું હોય છે એ પણ નામરૂપના સ્તરે, અને જે લય થતો હોય છે પણ નામરૂપના સ્તરે. અધિષ્ઠાન જ્યાં કા ત્યાં. અધિષ્ઠાન છે તો જેવું ને તેવું જ રહેતું હોય છે, એમાં કોઈ ફેર ના પડે. એટલા જ માટે ભગવાન તો સૂતેલો છે અને બધું કાર્યમયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુનાને કાઉન્તે જગત વિપરિવર્તતે. આ જગતનું પરિવર્તન થાય છે. સર્જન પાલન લય થયા કરે છે. એટલે તદહીનમ કૃત્વા એને પોતાના વસ્ત્ર સ્વરૂપથી ભ્રષ્ટ કરીને, વસ્ત્ર સ્વરૂપ વગરનું કરીને, કેવલમ કેવી રીતે વસ્ત્ર કયા રૂપમાં રહે? કારણ માત્રેન સ્થિતા. આ તંતુ અત્યાર સુધી જે વસ્ત્રના રૂપમાં હતા એમણે વસ્ત્રપણું ખેંચી લીધું, હવે માત્ર તંતુના રૂપમાં રહ્યા.
એમ કહેવાય કે આ વસ્ત્રનો તંતુમાં લય થયો. પ્રતિકૂલમ વહંતી, પ્રતિકૂળ બની ગયા. જ્યાં સુધી તંતુ વસ્ત્ર અનુકૂળ હતું ત્યાં સુધી વસ્ત્ર હતું. ટેકો પાછો ખેંચી લીધો, ગળાડ ભૂસ, આખી સરકાર ગઈ. અહીંયા પણ એ પ્રતિકૂળ બની ગયા. એમને ફાવ્યું નહીં. ટૂંકમાં એમનું ધાર્યું ના થાય તો ના કરે. તેથી પ્રતિકૂલમ વહંતી વ્યવખ્રિયંતે આવું કહેવાય કે આ તંતુ છે એ પટને વસ્ત્રને પ્રતિકૂળ બની ગયા, એ કહેવાની રીત છે. એમ ભગવાન પણ જગતને પ્રતિકૂળ બની ગયો. જે પછી એક બધા મહાભૂતો લડે અંદર અંદર, એમ કરીને જે મહાભૂતો અનુકૂળ હતા એ એકબીજાનો વિનાશ કરતા થઈ જાય. એમ કરતાં કરતાં કશું બચે નહીં. બધે યાદવોનો સંહાર કર્યો ભગવાને, અંદર અંદર ઝઘડો કરાવીને. જેવી રીતે વાંસનું વન હોય, ત્યાં આગળ પેલા પવનને કારણે વાંસમાં ઘર્ષણ થાય, એમાંથી તણખાઓ પડે નીકળે, એમાંથી અગ્નિ અને સમગ્ર વાંસના વનને બાળી મૂકે. આ વાંસના વનને બાળવા માટે બહારના કોઈ પણ ઘટકની આવશ્યકતા નથી. તો અંદર અંદર તેવી રીતે આ પ્રલય કરવા માટે કશી આવશ્યકતા નથી. ભગવાન પ્રતિકૂળ બને એટલે જે બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે ને, બધા ડાયા ડમરા કેવા અત્યારે કામ કરી રહ્યા છે. બધા તત્વો જે છે, આકાશ હોય, બધા ડાયા ડમરા થઈને કામ કરી રહ્યા છે. બધે એકબીજા અનુકૂળ છે. એ અનુકૂળતા કોણ પ્રદાન કરે છે? ભગવાન પ્રદાન કરે છે. ભગવાન અનુકૂળતા લઈ લે બધા બાબુજી બને. એમ કરીને સમગ્ર જગતનો નાશ થયા. આમ પ્રલયનું વર્ણન જાત જાતની રીતે કરવામાં આવતું હોય છે. આમ ઘણીવાર બહુ જ ક્રૂર રીતે વર્ણન કરવામાં આવે, કેવી રીતે આ બધાનો એક પછી એક નાશ થયો, સંહાર થયો એમ કહેવામાં આવે. તો ક્યાં તો ઘણીવાર લય થયો, એ શાંત પ્રક્રિયા છે. સંહાર થયો એ કેવી છે? એ બહુ જ તો ક્રૂર પ્રક્રિયા છે, હિંસક પ્રક્રિયા છે. એટલે ક્યારેક ભગવાનને લય કરતા કહેવામાં આવે, ક્યારેક ભગવાનને સંહાર કરતા કહેવામાં આવે. પણ આ તો છે ને માત્ર પ્રાસંગિક છે. આ તો લક્ષણાવૃત્તિથી ભગવાનનો નિર્દેશ કરવામાં આવ્યો કે જે જગતને ધારણ કરનાર છે, જે જગતનો લય કરનાર છે, એ પરમાત્માને તું જાણે છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતે વિસંવિશંતિ તદ વિજિજ્ઞાસ. એનું સીધું વર્ણન નથી. અને શું કહેવાય? તટસ્થ લક્ષણ કહેવાય, જેમાંથી આ જગતનો ઉદ્ભવ છે, જેમાં જગતની સ્થિતિ છે. વળી પાછું જે જગતમાં લીન થઈને એક બની જાય છે, તદ બ્રહ્મ ઇતિ વિજિજ્ઞાસસ્વ. એ બ્રહ્મ છે. અને કહેવાય તટસ્થ લક્ષણ. એ જ લક્ષણનો અહીંયા પ્રયોગ કરવામાં આવ્યો, જે સમગ્ર જગતને વહન કરે છે, વળી પાછું પોતાનો ઉપસંહાર કરે છે. એ ઔપનિષદ પુરુષ, એ પરમાત્મા વિશે તને પૂછું છું. તો અહીં કહેવામાં એતાની અષ્ટાની આયતનાની વગેરે વગેરે તાન પુરુષાન નિરુહ્ય પ્રત્યુહ્ય અત્યક્રામત. આ બધાનો નિર્વાહ કરીને વળી પાછા બધાને પોતાનામાં સંકેલ લઈને ભગવાન કેવો છે? અત્યક્રામત, અતિક્રમણ કરીને રહેલો છે. એ તો જેમનો તેમ રહે છે. જેવી રીતે આ રજ્જુ છે, સર્પનું અતિક્રમણ કરે છે. કારણ કે જગત કેવું છે? અધ્યારોપિત છે. અને માટે પરમાત્મામાં જગતનો લેશ માત્ર રહેતો નથી. સગુણ બ્રહ્મમાં શું થાય? ભગવાન અંદર જગત રહી જાય ભગવાનમાં. ત્યારે આ ભગવાન કેવો છે? જગતનો લેશ પણ એનામાં રહેતો નથી. અત્યક્રામત, અતિક્રમણ કરી જાય. તેથી તો સભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠત દશાંગુલમ. સમગ્ર વિશ્વને વ્યાપ્ત કરીને 10 આંગળ ઊંચે રહેલો છે. એટલે કે સર્વમાં વ્યાપ્ત પણ છે, સર્વનું અતિક્રમણ કરીને રહેલો છે.
અભિનેતા બધા જ વેશની અંદર વ્યાપ્ત છે, સાથે સાથે બધા વેશનું અતિક્રમણ કરીને રહેલો છે. એ ભિખારીમાં છે પણ ભિખારી નથી, ભિખારી એનામાં છે પણ એ ભિખારીમાં નથી. મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત. આ બધા મારામાં છે, હું એમનામાં નથી. નચ મત્સ્થાની ભૂતાની, પહેલા કહ્યું કે આ બધા મારામાં છે, હું એમનામાં નથી. અર્થાત એ બધા મારા પર અધ્યારોપિત છે. પણ ખરેખર જોવા જઈએ તો એમનું મારામાં કોઈ અસ્તિત્વ જ નથી. આ વેદાંત આ પ્રકારનો પરમાત્મા છે જેમાં જગતનું કે માયાનું કોઈ અસ્તિત્વ નથી. એ પરમાત્મા સાથે જ આત્માનું ઐક્ય સંભવી શકે, સગુણ બ્રહ્મ સાથે ના સંભવી શકે. સગુણ બ્રહ્મ તો સર્વજ્ઞ હોય, સર્વશક્તિમાન હોય, કોઈ રીતે જીવાત્મા એ ન હોઈ શકે. પરંતુ જે અતિક્રમણ કરી રહેલું છે નિસ્ત્રય ગુણ્ય, ત્રણેય ગુણ પર જે પરમાત્મા નિર્ગુણ એટલે ત્રણેય ગુણથી પર, એની સાથે આ જીવનું ઐક્ય હોઈ શકે. કારણ કે જીવ નાનકડા ત્રણ ગુણથી પર છે, આ મહાન ત્રણ ગુણથી પર છે. અત્યક્રમ એ વાત કરે છે પછીના શ્લોકમાં. એવમેતાન નિરુહ્યૈષઃ પ્રત્યુહ્ય ચ મહેશ્વરઃ અત્યક્રામદિમાન સર્વાન નભો યદ્વદ્ઘટાદિકાન. ઉપાદાન કારણ વડે એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું, પણ વિવર્ત કારણ વડે બીજું દ્રષ્ટાંત આપવામાં આવ્યું. સર નભો યદ્વદ ઘટાદિકાન, નભો એટલે આકાશ, ઘટાદિકાન ઘટ અથવા ઘટાકાશ વગેરેને આકાશ કેવી રીતે, આ ઘટાકાશ, પટાકાશ, મઠાકાશ આ બધાનો આકાશ કેવી રીતે પોતાનામાં સમાવેશ કરી લે. એવમ એવમ એટલે ગત શ્લોક ત્રયોક્ત પ્રકારેણ 80, 81 ને 82 ત્રણ શ્લોકમાં નિર્વાહ કહેવામાં આવ્યો અને વળી પાછો એનો ઉપસંહાર કહેવામાં આવ્યો. એ પ્રકારે એતાન નિરુહ્ય એતાન નિરુહ્ય એષ મહેશ્વર એતાન નિરુહ્ય પ્રત્યુહ્ય છે. આ મહેશ્વર છે, પરમાત્મા છે, આ બધાનો નિર્વાહ કરીને અને પછી એટલે મન ફાવે એમ કરતો હોય છે ભગવાન. મનસ્વી છે, એને ફાવે ત્યારે કરે, ફાવે ત્યારે સર્જન કરે, ફાવે ત્યારે ખાઈ જાય પાછો. એટલે ઈશ્વર છે ને સ્વતંત્ર સ્વતંત્ર છે. તો ગત શ્લોક ત્રયોક્ત પ્રકારણ એતાન એતાન એટલે આ બધાને કોને લોક આયતન લોક દેવ પુરુષાત્મક ચતુષ્ટયાષ્ટકાદિ પદાર્થાન. જેમાં પેલું કોષ્ટિક આગળ આવેલું 8 આયતન, 8 લોક, 8 દેવ, 8 પુરુષ એ ચતુષ્ટય, 8 ચોક 32 થયા. એવા ચતુષ્ટય અષ્ટકાદિ 4 અષ્ટક એ બધા પદાર્થ છે જેમાં બધાનો સમગ્ર જગતનો સમાવેશ થઈ ગયો. નિરુહ્ય પ્રત્યુહ્ય છે, આ બધાનો નિર્વાહ કરીને વળી પાછું બધાને પ્રત્યુ એટલે બધાનો ઉપસંહાર કરીને પ્રતિકૂળ નિર્વાહ કરવો. પ્રત્યુ એટલે શું? ઉહ વહમાંથી આવ્યું, વહ એટલે નિર્વાહ કરવો. નિરુહ્ય એટલે નિર્વહન કરવું, પ્રત્યુ એટલે પ્રતિકૂળ વહન કરવું. તો આ પ્રકારે પ્રત્યુહ્ય છે. ઇમાન ઉપાધીન. ભાઈ તમે સર્જન કોનું કરી શકો? માત્ર નામ રૂપનું સર્જન કરી શકો, પરમાત્માનું સર્જન ના થાય. તેવી રીતે ઉપસંહાર કોનો થાય? નામ રૂપનો જ થાય. વેશનો કહો, ઉપાધિનો કહો, નામ રૂપનો કહો.
ભગવાન બધા નામ રૂપ કહો કે વેશ કહો કે ઉપાધિ કહો ધારણ કરીને પ્રગટ થયેલો છે ને. આ બધી ઉપાધિ એટલે બધા નામ રૂપ એના ધર્મોને પણ એ કહે છે અત્યક્રામત એટલે ઉલ્લંઘિતવાન, ઉલ્લંઘન કર્યું, અતિક્રમણ કર્યું. એટલે વળી પાછું પહેલા પોતાનામાં સમાવે સગુણ બ્રહ્મ, એ સગુણતાનો પણ ત્યાગ કર્યો. આ નેતિ નેતિની પ્રક્રિયા થઈ. નેતિ નેતિ પ્રક્રિયામાં પેલી દિશાઓ જે છે દેવતાઓમાં દેવતાઓ છે, ઇન્દ્રિયોમાં ઇન્દ્રિયો જે છે, વિષયમાં વિષય છે હૃદયની અંદર, એ વળી પાસે સ્થૂળ સૂક્ષ્મ શરીરમાં, એ પ્રાણમાં અપાનમાં વ્યાનમાં ઉદાનમાં સમાનમાં, અને સમાન પણ વળી પાછો પરમાત્માની અંદર આ પ્રકારે સમાનને પણ અને સમાન રહિત ન બની ગયો. એટલે પરમાત્મામાં સમાન વાયુ પણ ન રહે, એનાથી પણ એ અતિક્રાંત બની ગયો. અત્યક્રામત ઉલ્લંઘિતવાન. કાર્યત્વ કારણત્વ. આમ જ્યારે આપણે ઉપસંહાર કરીએ ને લય કરીએ ત્યારે કારણ સ્વરૂપે કાર્યનો લય થાય, એટલે તંતુ સ્વરૂપે પટનો લય થાય, કે માટી સ્વરૂપે બધા ઘડાઓનો લય થાય. પછી તો હજી પણ માટી છે એ ઘડાનું કારણ છે, એમાં હજી કારણપણું છે. તેમ ભગવાનમાં પણ લય કરે ત્યારે કારણપણું રહે, એ કારણપણાનો પણ ત્યાગ. આ નેતિ નેતિની છેલ્લી પ્રક્રિયા કઈ છે? એ કારણપણાનો પણ ત્યાગ. તો કાર્યકાર કાર્યત્વ કારણત્વહીને. હવે ભગવાન પહેલા જગત રૂપે કાર્ય હતો, ઉપાદાન રૂપે કારણ હતો, એ તો એક જ ભગવાન. આટલું મોટું જગત આવ્યું એટલે બીજા અનેક થઈ ગયા એવું નથી, છે તો એક જ પરમાત્મા જ છે. જગત રૂપે અનેકતા છે ત્યારે પણ એક પરમાત્મા જ અનેક રૂપે ભાસી રહ્યો છે. એ પરમાત્મા અનેકતા આવી નથી, પણ ભાસવાના સ્તરે અનેકતા છે. એક જ વ્યક્તિ જેવી રીતે અનેક અરીસામાં પ્રતિબિંબિત થાય અને અનેક પ્રતિબિંબ રૂપે ભાસે, તેવી રીતે આ ભગવાન જાણે બધી ઉપાધિમાં પ્રતિબિંબિત થયો. જાત જાતના દૃષ્ટાંતો આપે, એ રીતે ભાસી રહ્યો છે. એટલે ભાસવાના સ્તરે જ અનેકતા છે, એ તો છે જ. અને પછી એ અનેકતાને સંકેલી લેવામાં આવી, અને છેવટે કાર્યપણું અને કારણપણું આ બંને વસ્તુને, એ બંને ખ્યાલને સંકેલી લેવામાં આવ્યા. એટલે જ્ઞાની પુરુષ છે છેવટે કારણપણાના ભલે સમગ્ર જગતનો પોતાનામાં લય કરે, હું જગતનું કારણ છું એ પ્રકારે જાણે, પછી કારણ નચમ અસ્થાની ભૂતાની, મારામાં કોઈ ભૂત નથી, હું કારણ પણ નથી. એટલે પોતાનામાં કારણપણાના ખ્યાલથી પણ મુક્ત થવાનો. સ્વરૂપ એવ સ્થિત, એ જ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ છે, જે કાર્યપણું અને કારણપણું બંને ખ્યાલથી પર છે. દૃષ્ટાંત આપવામાં આવ્યું. નભો યદ્વદ ઘટાદિકાન નિરુહ્ય પ્રત્યુહ્ય અત્યક્રામત. ઘડો જેવી રીતે ઘટાકાશ પટાકાશ મઠાકાશ બધાનો નિર્વાહ, ઘડોની આકાશ, આકાશ જેવી રીતે ઘટાકાશ પટાકાશ મઠાકાશનો નિર્વાહ કરે છે, એ બધાને પોતાનામાં સંકેલી લે છે. અને પછી એ ઘટાકાશતા કાર્યકારણતા વગરનું રહીને રહે છે, જેનું વાસ્તવિક સ્વરૂપ છે. કે કાર્ય પણ એ માત્ર અધ્યારોપ છે. જે આ ઘડો છે, માટી કારણ કહેવાય, ઘડો કાર્ય કહેવાય, પણ ઘડો નામની કોઈ સાચી વસ્તુ નથી. જો સાચી વસ્તુ હોત તો માટી સાચા અર્થમાં કારણ હોત અને ઘડો સાચા અર્થમાં કાર્ય હોત. પણ જે છે એ તો માત્ર એક નામરૂપ ભ્રમ જ છે ને, માત્ર દેખાવા જ છે.
ખરેખર જે વસ્તુ છે ત્યાં એ તો માટી જ છે. એટલે માટી કશું બની નથી ગઈ, માત્ર ઘડા રૂપે ભાસી રહી છે. આમ જ્યારે માટીને આપણે કારણ કહીએ ત્યારે પણ એ કારણ પણ અધ્યારોપિત જ છે. યથા નભઃ ઘટાદિ સ્થિતિ કાલે અંતર બહિર્ભાવેન વ્યવહૃતમપી. નભ એટલે નભસ કેવું છે? નાન્યતર જાતિનો શબ્દ છે નભસ. આમ નભ એટલે આપણે લાગે પુલ્લિંગ છે એવું નથી. જ્યોતિ આ બધા સકારાંત શરીર શબ્દો છે ને બધા, તેમ નભસ, જ્યોતિષ એ બધા એવા શબ્દો છે. યશસ વગેરે, મનસ વગેરે બધા આ બધા નાન્યતર જાતિના શબ્દો છે. તો ઘટ ઘટાદિ સ્થિતિ કાલે અંતર બહિર્ભાવેન વ્યવહૃતમપી. જ્યારે ઘડો વગેરે ઉપાધિઓ હોય તો આપણે શું કહીએ? અંતર બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. આકાશ છે એ ઘડાને અંદર ને બહાર વ્યાપ્ત કરીને રહેલું છે. ઘડો છે ને, ઘડાને આકાશનો કેવો સંબંધ છે? આકાશ ઘડાને અંદર ને બહાર બંને રીતે વ્યાપ્ત કરીને રહેલું છે. જેમ નારાયણ પણ આ પ્રત્યેકને અંતર બહિશ્ચ તત્સર્વમ વ્યાપ જગતના અંદર ને બહાર સર્વ વ્યાપ્ત કરીને ભગવાન નારાયણ રહેલો છે. એમ કહેવાય આકાશ છે એ ઘડાને અંદર બહાર બંને વ્યાપ્ત કરીને રહેલું છે. ઉપાધિ પરિત્યાગે, પણ ઘડો જ્યારે ફૂટી જાય ત્યારે અંતર્બાહ્ય ભાવ પરિત્યાગાત્મકમ અતિક્રમણમ કરોતી. અતિક્રમણ કરવું એટલે કશું કરવાનું નથી. આકાશે કરવાનું નથી. માત્ર ઘડો હોય ત્યાં સુધી આકાશ વ્યાપ્ત છે એમ કહીએ, અંદર ને બહાર. ઘડો ન રહે ત્યારે અંદરપણું બહારપણું રહે નહીં ને. આકાશનું અંદરપણું બહારપણું ક્યાં સુધી હોય? ઘડો હોય ત્યાં સુધી. પણ ઘડો ના હોય તો આ અંદરપણું અને બહારપણાના ભાવનો આકાશે જાણે ત્યાગ કર્યો. અતિક્રમણ કરવું એટલે એ છેલ્લો જે ભાવ હતો કે આકાશ ઘડાની અંદર ને બહાર વ્યાપ્ત છે, અંદરપણાનો બહારપણાના ખ્યાલનો પણ ત્યાગ કરી દીધો. અંતર્બાહ્ય ભાવ પરિત્યાગાત્મકમ અતિક્રમણ. અતિક્રમણનો અર્થ છે અંદરપણું અને બહારપણા બંને ખ્યાલનો ત્યાગ કરવો. એ ખ્યાલ ક્યાં સુધી હોય? ઘડો નામની ઉપાધિ હોય ત્યાં સુધી. એ ન હોય તો, અરે હોય તોય પણ એનો અતિક્રમણ કરી શકે. ઘડો હોય તોય પણ આકાશને અંદરપણું બહારપણું છે જ નહીં. આકાશ કે ઘડાની અંદર નથી, ઘડો આકાશમાં છે. અને ઘડો ખરેખર તો આકાશની જ અભિવ્યક્તિ છે. આકાશમાંથી વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીમાંથી ઘડો બન્યો. એટલે આ ઘડો છે આકાશનું જ રૂપાંતર છે, પરિણામ છે. તદ્વત યહ સર્વમ અતિક્રમ્ય પરિપૂર્ણો અવસ્થિત. તે પ્રકાર પરમાત્મા આ બધાને અતિક્રમણ કરીને પરિપૂર્ણ રૂપે રહેલો છે. ઓમ. બાકીનું કાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.